એ ભોળા દાદાએ 25 લાખની મોટર લીધી તો 25 લાખનો થોર જ કહેવાય ને. પણ 25 લાખની મોટર લાવ્યા તો પછી દોરીને કેમ જાવ? એ મોટરમાં ડીઝલ ખૂટી ગયું તે ડીઝલ પુરાવા જાવી. તો પણ ડીઝલ લઈ આવો ને. આમ મોટર દોરીને જાશો તો બધા તમારા દાંત કાઢશે. તો ભલે અમારા દાંત કાઢે, તું લે પેંડા ખા. યા બકુલભાઈ પેંડા ખાવ. આ શું છે? એ પેંડા 4-5 હોય ને એને પેંડા કહેવાય, અને આખો હોય ને એને પેંડો કહેવાય. આને પેંડાનો કટકો કહેવાય, અને પાછા કે પેંડા ખા. પણ અમારા ગામમાં બધા પેંડા વેચવાના છે. મને એક વાત ગળે નથી ઉતરતી. હું 25 લાખની મોટર નથી લાગતી. તો તને કેટલાની મોટર લાગે? 20,000 રૂપિયાની મોટર હોય ને એવું લાગે મને. 20,000 ની મોટર નથી, 25,000 રૂપિયા પૂરા દીધા. તો એમ કયો ને 25,000 ની મોટર છે, પાછા કે 25 લાખ રૂપિયા આપ્યા. ઓય દાદા, બકુલભાઈ ને 25,000 હું કામ કીધા? ઈ હાસુ નહોતો માનતો એટલે. પણ હાસુ નહોતા માનતા તો હાસુ થોડું કહી દેવાય. પણ મેં હજી ક્યાં હાસુ કીધું? તું હું કામ બચરા કરે? આ ઈ હાસુ. હાલ તો મોટર આંક. પણ હવે તમે મોટર આંકો ને, મને મોટરમાં બેહવા દો ને. તું શેઠ છો કે હું શેઠ છું? એ તમે શેઠ છો તો મોટરમાં કોને બેહવાનું હોય? એ શેઠને મોટરમાં બેહવાનું હોય. આ તો મોટર આંક. એ હારું. હે ભોળા દાદા ગાંડા થઈ ગયા કે હું? કેમ નાના છોકરાની મોટરમાં બેહીને આવે? એ મમરાભાઈ દુકાને બેઠા છે ને. એ તમે શું? હા, મને તો એમ કે મિલના માલિક મોટર લઈને આવે. કેમ પણ ભોળા દાદા તે મિલના માલિક હોય એવું જ લાગે ને. હું મિલના માલિક હોય એવું લાગે? ભોળા દાદા કપડા કેવા પહેરે? એ સફેદ. તો આમ જોતો ખરો કપડા પીળા થઈ ગયા. પણ કપડા હું કામ જોવો? આ 25 લાખની મોટર લાવ્યા ઈ જોવો ને. એ 25 લાખની મોટર લાવ્યા? હા, તમે મને ગાંડો સમજો? મારે મોટર છે, મને ખબર પડે આવી મોટર કેટલાની આવે ને. ઈ કેટલાની આવે? એ 2000 રૂપિયાની આવી મોટર આવે. 2000 નો પછી તો પૂરા હતા. તો એમ કયો ને 2500 રૂપિયામાં મોટર લાવ્યા, પાછા કે 25 લાખમાં લાવ્યો. અને મોટર બગડી ગયેલી હોય તો આવી મોટર 1500 રૂપિયામાં આવે. જો બોલો, મમરાભાઈ ને તો મોટરમાં બહુ ખબર પડે. હું ખબર તો પડે જ તેને, મારે મોટર છે. યો પેંડા ખાવ. પણ અહીંયા પેંડા દેવા નો આવ્યો હોત ને તો હાલે. હમણાં હું ઈ બાજુ આવતો તો તે. પણ અમારે કઈ તમને એકને પેંડા નો ખવડાવવાના હોય, અમારે બધાને પેંડા ખવડાવવાના હોય એટલે પેંડા વેચવા નીકળ્યા. આ ઈ હાસુ. હાલ હવે મોટર જવા દે, આમ ફરીને વયા જાવી.